નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિજ્ઞાનનું પ્રથમ પ્રકરણ જે શરૂ કર્યું છે એનો ત્રીજો તાસ લેવા જઈ રહ્યા છીએ. આગળના તાસમાં આપણે રાસાયણિક સમીકરણો અને એનું સંતુલન કેવી રીતે કરવું એનો અભ્યાસ કર્યો હતો અને છેલ્લે તમને હોમવર્કમાં 5 એવી રાસાયણિક પ્રક્રિયાઓ આપી હતી જેનું સંતુલન તમારે હોમવર્કમાં ઘરે કરવાનું હતું. મિત્રો, તમે પ્રયત્ન કર્યો હશે તો એકવાર ચેક કરી લઈએ તમારો જવાબ સાચો છે કે નહીં એ એકવાર ચેક કરી લો. મિત્રો, આ 5 પ્રક્રિયાઓ હોમવર્કમાં આપી હતી જેનું સંતુલન કરવા માટે જે સહગુણક વડે કોઈ પ્રક્રિયકને અથવા નિપજને ગુણવાની જરૂર હોય તો એ સહગુણકો સાથે સંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા લખેલી છે. એકવાર ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નવો મુદ્દો શરૂ કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અને એના સંતુલન વિશે આપણે અભ્યાસ કર્યો. રાસાયણિક પ્રક્રિયા જ્યારે પણ થતી હોય ત્યારે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય છે. એક ખાસ ધ્યાન રાખશો કે કોઈ પરમાણુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બીજા કોઈ પરમાણુમાં રૂપાંતર પામતો નથી. કોઈ પરમાણુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદૃશ્ય થતો નથી કે કોઈ નવો પરમાણુ ઉત્પન્ન પણ થતો નથી. માત્ર રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોના બંધ તૂટવાની અને નવા બંધ બની નિપજ બનવાની પ્રક્રિયા થાય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં બંધો તૂટવાની અને નવા બંધો બનવાની ક્રિયા થાય છે. સમજીએ આપણે. તમે જોઈ શકો છો, આ એક રાસાયણિક પ્રક્રિયા. હાઇડ્રોજન અને ક્લોરીન વાયુ બે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી હાઇડ્રોક્લોરિક એસિડ આપે છે. તો આમાં આ હાઇડ્રોજન અને ક્લોરીન પ્રક્રિયકો છે, જ્યારે HCl નિપજ છે. તમે જુઓ, જેટલા પરમાણુઓ પ્રક્રિયક બાજુ છે એટલા જ પરમાણુઓ નિપજ બાજુ છે. એટલે કે આ રાસાયણિક સમીકરણ સંતુલિત છે. હવે હાઇડ્રોજનના 2 પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા હોય છે. ક્લોરીનના 2 પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા હોય છે. એમના વચ્ચે કેવો બંધ છે, એ બંધના પ્રકાર અને બંધન વિશે આપણે ધોરણ 10ના પ્રકરણ 3 અને 4માં અભ્યાસ કરીશું. હાલ તમે સમજી શકો છો કે 2 હાઇડ્રોજન વચ્ચે આ લીટી દ્વારા જે દર્શાવે છે એ બંધ છે. હવે જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે આ બંધ તૂટશે. ક્લોરીન વચ્ચેના બંધ પણ તૂટી જશે અને હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે નવા બંધ બનશે, જેના કારણે હાઇડ્રોક્લોરિક એસિડનું નિર્માણ થશે. હાઇડ્રોક્લોરિક એસિડમાં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે બંધ આવેલો છે, જે બંધ પ્રક્રિયકોમાં જોવા મળતો નથી. પ્રક્રિયકોમાં અલગ પ્રકારના બંધ હતા. એટલે ટૂંકમાં કહીએ તો રાસાયણિક પ્રક્રિયામાં બંધ તૂટવાની અને નવા બંધ બનવાની ક્રિયા થાય છે. હવે મિત્રો, આપણે આજે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારોની વાત કરીશું. રાસાયણિક પ્રક્રિયાઓના જુદા જુદા 5 પ્રકાર આપણે ધોરણ 10માં ભણવાના છીએ. તો જોઈએ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાના
5 પ્રકારોમાં પ્રથમ પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા, બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર આપણે ભણીશું વિસ્થાપન પ્રક્રિયા, ચોથો પ્રકાર આપણે ભણીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને પાંચમો પ્રકાર ભણીશું જેમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. આ 5 પ્રકારની જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાના છીએ. આ પ્રક્રિયાઓના પ્રકારો આપણે નાના નાના પ્રયોગો દ્વારા એનો અભ્યાસ કરીશું અને ખરેખર જોઈશું કે આ બધી જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓમાં શું થાય છે. તો સૌથી પહેલા આપણે શરૂ કરીશું સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયામાં સંયોગ શબ્દનો અર્થ થશે સંયોગ એટલે કંઈક ભેગું થવું, આવો એનો સામાન્ય અર્થ થાય. તો સંયોગીકરણ પ્રક્રિયા પહેલી સંયોગીકરણ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા અને ઉદાહરણો જોઈએ એના પહેલા આપણે શરૂઆત કરીશું એક નાનકડી સામાન્ય આપણે ક્યારેક જોઈ હોય એવી પરિચિત પ્રક્રિયાથી આપણે સંયોગીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. મિત્રો, તમે જોયેલું હશે કે કોઈ નવું મકાન બન્યું હોય, કોઈ નવું કોમ્પ્લેક્સ બન્યું હોય અને એ મકાનની કે કોમ્પ્લેક્સની દિવાલો દોડવા માટે જે પદાર્થ વપરાય છે એ પદાર્થ છે કડી ચૂનો. કડી ચૂનાના ગોગડા હોય છે. એ કડી ચૂનાને પાણીમાં નાખીએ ત્યારે ચૂનાનું દ્રાવણ બને છે અને એ ચૂનાનું દ્રાવણ આપણે દિવાલો ઉપર લગાવીએ છીએ. એટલે કે મકાનની દિવાલો દોડવા માટે કડી ચૂનાનો ઉપયોગ થાય છે. હવે આ કડી ચૂનાનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં એક સંયોગીકરણની પ્રક્રિયા થાય છે. આપણે જોઈએ તો જુઓ મિત્રો, તમે જોઈ શકો છો અને આવા ગોગડા પણ તમે જોયેલા હશે. આ કડી ચૂનાનો ગાંગડો છે. આ કડી ચૂનાની અંદર આપણે પાણી ઉમેરીશું. તો કડી ચૂનામાં પાણી ઉમેરીએ ત્યારે રાસાયણિક પ્રક્રિયા થશે અને એ પ્રક્રિયા દરમિયાન થોડી ઉષ્મા ઉત્પન્ન થશે અને આ કડી ચૂનાનું રૂપાંતર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં એટલે કે ચૂનાના પાણીમાં થઈ જશે. તમે જુઓ, આ એક બીકરની અંદર કડી ચૂનો છે. કડી ચૂનાનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ છે. એની અંદર આપણે પાણી ઉમેરીએ તો પાણી ઉમેરવામાં આવે ત્યારે આ કડી ચૂનો જેનું સૂત્ર CaO છે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયા દરમિયાન કડી ચૂનાનો ગાગડો તૂટી જશે, એમાં તિરાડો જોવા મળશે અને એક સિસકારા જેવો, આપણે કોઈ તીખી વસ્તુ ખાઈએ અને આ રીતે જે સિસકારો આવે એવા અવાજ સાથે આ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ગરમી ઉત્પન્ન થાય છે, જે તમે બીકરને અડો ત્યારે એનો અનુભવ કરી શકો. અને આ રીતે દ્રાવ્ય થઈ અને તમે જોઈ શકો છો કે દુધિયા રંગનું દ્રાવણ બનવા માંડે છે. એ દુધિયા રંગનું દ્રાવણ એ ચૂનાનું પાણી છે. તો આવો પ્રયોગ તમે ક્યારેક કોઈનું મકાનની દિવાલો દોડવાની હોય, રંગકામ થતું હોય ત્યારે જોયેલો હશે. તમે જોયું હશે કે કડી ચૂનાના મોટા મોટા ગોગડા એક માટલાની અંદર લઈ અને એમાં પાણી ઉમેરવામાં આવે છે અને પુષ્કળ ગરમી ઉત્પન્ન થઈ અને એ માટલામાંથી પાણીની વરાળ નીકળતી હોય એવું પણ તમે જોયેલું હશે. તો એ જ રાસાયણિક પ્રક્રિયા આપણે કરી. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં
શું થયું એ સમજીએ. તો સૌથી પહેલા આપણે કળી ચૂનો લીધો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ લીધો. એ કળી ચૂનામાં પાણી ઉમેર્યું એટલે વત્તા H2O. આ બેના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એ પ્રક્રિયા દરમિયાન કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું પાણી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે ચૂનાનું પાણી બન્યું. હવે આ પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ કે બે પદાર્થો એકબીજા સાથે સંયોજાય અને એક જ નિપજ આપે છે. એટલે કે બે પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજ આપે છે. તો આવી જે પ્રક્રિયાઓ હોય કે જેમાં બે કે બેથી વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાઈને એક જ નિપજ બનાવતા હોય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. સંયોગીકરણ એટલે સંયોગ થવો, ભેગું થવું. ઘણા બધા પ્રક્રિયકો હોય એ ભેગા થઈ અને એક જ નિપજ બનાવે તો એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. એની વ્યાખ્યા જોઈએ તો સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા જ્યારે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિપજ બનાવે તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ફરી જુઓ વ્યાખ્યા. જ્યારે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિપજ બનાવે તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. હવે સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણો. તો એક ઉદાહરણ તો આપણે જે પ્રવૃત્તિ કરી એના ઉપરથી જ એક ઉદાહરણ તો આપણે લખી શકીએ. બીજું ઉદાહરણ જોવું હોય તો જ્યારે આપણે કોલસાને હવાની હાજરીમાં સળગાવીએ ત્યારે કોલસો એટલે કે કાર્બન હવાના ઓક્સિજન સાથે સંયોજાઈ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. તો એ પણ એક સંયોગીકરણ પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. કોલસો એટલે કે કાર્બન હવાના ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો આ સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ ભેગા મળી એકબીજામાં સંયોજાય અને પાણીનું નિર્માણ કરે છે. તો આ પણ એક સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ થયું. વ્યાખ્યા પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ બે કે બેથી વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાય અને એક જ નિપજ આપે તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એટલે આ સંયોગીકરણ પ્રક્રિયાનો ઉદાહરણો છે. હવે મિત્રો આ ઉદાહરણો બધો જુઓ તમે અને આ રાસાયણિક પ્રક્રિયાઓ જો આપણે કરી હોય તો આ તમામ પ્રક્રિયાઓની અંદર તમને ઉષ્મા ઉત્પન્ન થયેલી જોવા મળશે. એટલે કે કળી ચૂનામાં પાણી ઉમેરીએ તો આ નિપજ મળશે પણ સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. આમાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. પાણી બનવાની ક્રિયામાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો સંયોગીકરણ પ્રક્રિયા દરમિયાન જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો આ પ્રક્રિયાને આપણે બીજું નામ પણ આપી શકીએ છીએ, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ. એટલે કે આ પ્રક્રિયાઓ સંયોગીકરણ પ્રક્રિયાના નામે તો ઓળખાશે જ પણ સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન કરતી હોવાથી તેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ પણ કહીશું. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ લઈએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. વ્યાખ્યા એની આ રીતે લખાય: જે પ્રક્રિયામાં
નિપજના નિર્માણની સાથે નિપજના નિર્માણ સાથે એટલે કે નિપજ બને એની સાથે સાથે નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે। તો આ બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે જે પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે। હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું કેટલાક બીજા અન્ય ઉદાહરણો જોઈએ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં એક આ ઉદાહરણ છે। તમે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં આ ઉદાહરણો તો લખી જ શકો પણ એના સિવાય બીજા કેટલાક ઉદાહરણો જોઈએ તો એક કુદરતી વાયુ નું દહન, જ્યારે કુદરતી વાયુ દહન પામે સળગે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે। હવે મિત્રો આ કુદરતી વાયુ એટલે નેચરલ ગેસ, પૃથ્વીના પેટાળમાંથી જે વાયુ નીકળે છે અને જેનો ઉપયોગ આપણે ઘરે બળતણ તરીકે કરીએ છીએ રસોઈ બનાવવા માટે, એ જ કુદરતી વાયુની વાત છે। કુદરતી વાયુનો મુખ્ય ઘટક મિથેન છે અને પાઇપલાઇન દ્વારા જો તમારા ઘરે ગેસની લાઈન આવતી હોય તો એમાં બળતણ તરીકે કુદરતી વાયુ આવતો હોય છે। ત્યારબાદ આપણે સીએનજીની ગાડીઓમાં જે ગેસ પુરાવીએ છીએ એ સીએનજીનો અર્થ જ થાય કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। એ નેચરલ ગેસ એટલે કુદરતી વાયુ, તો એ સીએનજી જ આ કુદરતી વાયુ છે। એનું દહન કરીએ ત્યારે એમાંથી પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે। પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ તો શ્વસન ક્રિયા। હવે શ્વસન ક્રિયા એટલે શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ બહાર કાઢીએ એને શ્વસન કહેવાય નહીં। શ્વસનની ક્રિયા એક કોષોમાં થતી ક્રિયા છે। હવે આ શ્વસનની ક્રિયામાં કઈ રીતે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ જોઈએ તો જો મિત્રો, જ્યારે આપણે ખોરાક ખાઈએ તો એ ખોરાકની અંદર કાર્બોદિત પદાર્થો હોય છે, બટાકા, બ્રેડ, પાઉં આ બધું આપણે ખાઈએ એટલે એની અંદર કાર્બોદિત દ્રવ્ય હોય છે। હવે ખોરાક આપણા જઠર અને ઓતરડામાં પચે છે અને એનું પાચન થાય ત્યારબાદ એક કાર્બોદિતનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય છે અને એ ગ્લુકોઝ રુધિરમાં ભળી અને રુધિર મારફતે કોષો સુધી પહોંચે છે। હવે કોષોની અંદર ગ્લુકોઝ પહોંચી જાય પછી કોષની અંદર ઓક્સિજન આવેલો હોય તો એ ઓક્સિજન ગ્લુકોઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને એ પ્રક્રિયા દરમિયાન પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્માના કારણે જ આપણા શરીરનું તાપમાન 37-38 અંશ સેલ્સિયસ આસપાસ જળવાઈ રહે છે। કોષોની અંદર જે આ ક્રિયા થાય છે એ ક્રિયાને શ્વસનની ક્રિયા કહેવાય। એનું સમીકરણ જોઈએ તો આપણે જે ખોરાક ખાધો એ ખોરાકનું પાચન થઈ અને એમાંથી ગ્લુકોઝ બન્યું। ગ્લુકોઝનું સૂત્ર થાય C6H12O6। હવે આની પ્રક્રિયા થશે ઓક્સિજન સાથે, કોષોની અંદર ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો એમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ બનશે, બીજું બનશે પાણી અને આ બંને વાયુ સ્વરૂપમાં છે જેને આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ અને સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થશે, ગરમી ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, ઉર્જા ઉત્પન્ન થાય જે આપણા શરીરમાં રહેશે। તો આ રીતે આ આપણા કોષોની અંદર થતી શ્વસનની ક્રિયાનું ઉદાહરણ છે। આ સમીકરણને સંતુલિત કરીએ
તો અહીંયા 6 મૂકી દઈએ, અહીંયા 6 મૂકી દઈએ અને પાણીના અણુઓ પણ 6 મૂકી દઈએ. તો જુઓ મિત્રો, આ પ્રક્રિયા આપણા કોષીય શ્વસનની છે. પણ આવું જ કંઈક ગ્લુકોઝ ને એ બધું તમે આગળના તાસમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જોયું હતું. મિત્રો, આમ જોવા જઈએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને આપણા કોષોની અંદર થતી શ્વસનની ક્રિયા એકબીજાની વિરુદ્ધ છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ગ્લુકોઝ બને છે, જ્યારે શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝ વપરાય છે. એટલે બિલકુલ એકબીજાથી ઉલટી ક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમે જુઓ, આપણે જોઈ ગયા હતા કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ પાણીના 12 અણુ સાથે સંયોજાય અને એમાંથી બનશે ગ્લુકોઝ, સાથે સાથે 6 O2 બનશે અને 6 પાણીના અણુ બનશે. હવે મિત્રો તમે જુઓ તો આ 6 H2O અને ડાબી બાજુ 12 H2O. એટલે ગણિતની રીતે સમજો કે આ 6 H2O આ બાજુ લાવી દઈએ તો 12 H2O માંથી 6 H2O બાદ થઈ જાય. એટલે આપણે અહીંથી 6 H2O કાઢી નાખીએ અને આ બાજુ 12માંથી એને બાદ કરી દઈએ તો અહીંયા 6 H2O રહેશે. હવે તમે આ આખી પ્રક્રિયા જોઈ શકો છો, આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા. તો મિત્રો, બિલકુલ શ્વસનની ક્રિયા કરતો બિલકુલ ઉલટી પ્રક્રિયા છે. શ્વસનની ક્રિયામાં જે પ્રક્રિયકો હતા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં નિપજ છે અને શ્વસનની ક્રિયામાં જે નિપજ હતી એ અહીંયા પ્રક્રિયક તરીકે છે. અને આ મિત્રો, આ ઉષ્મા શ્વસનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી હતી, તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડશે અને એ ઉષ્મા વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી મેળવે છે. એટલે કે આ ઉષ્મા આ બાજુ આવશે અને ઉષ્માની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા થઈ અને ગ્લુકોઝ બને છે. તો મિત્રો, જો તમને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આવડતી હોય તો એનાથી બિલકુલ ઉલટી કરી દઈએ પ્રક્રિયા, તો શ્વસનની ક્રિયા થઈ જશે. પછી ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ત્રીજું ઉદાહરણ જોઈએ તો વનસ્પતિના જે દ્રવ્યો હોય, સુકાઈ ગયેલો પોદળો, કોવાઈ ગયેલું છાણ, મળમૂત્ર, ટૂંકમાં વનસ્પતિજન્ય કચરો, એટલે કે કોઈ પણ કાર્બનિક કચરો હોય, એમાંથી જ્યારે ખાતર બને છે ત્યારે એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે. એટલે કે ત્રીજું ઉદાહરણ લખી શકીએ, વનસ્પતિ દ્રવ્યોમાંથી ખાતર બનવું, આ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો મિત્રો, ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો આપણે કુલ 3 + 3 6 ઉદાહરણો જોયા. આ 6 ઉદાહરણોમાં જે પ્રક્રિયાઓમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળી અને એક જ નિપજ બનાવતા હોય તો એ ઉદાહરણને આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં લખી શકીએ. તો મિત્રો, આ વાત થઈ સંયોગીકરણની પ્રક્રિયા. હવે એક ખાસ વાત કરવાની, તો કડી ચૂનાનું રૂપાંતર પાણી ઉમેરીએ એટલે ચૂનાના પાણીમાં થશે. પછી એ ચૂનાનું પાણી આપણે દિવાલો ધોળવા માટે દિવાલ ઉપર લગાવીએ છીએ. તો આખી આ પ્રક્રિયા બહુ સમજવા જેવી છે, બહુ રસપ્રદ છે. ખરેખર શું થાય છે એ આપણે સમજીએ. તો જુઓ મિત્રો, અહીંયા સમજીએ આપણે, અને એ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો મુદ્દો છે. તો જો મિત્રો, અહીંયા ધ્યાન, સૌપ્રથમ આપણે જોઈએ કે આ ચૂનાનો ગોગળો છે, એટલે કે કડી ચૂનો છે. આ છે કડી ચૂનો, બરાબર, કડી ચૂનો. હવે આ કડી ચૂનાને આપણે પાણીની અંદર ઉમેરીશું. આ પાણી છે એમાં આ ઉમેરીશું, કડી ચૂનાનો ગોગળો.
એટલે આમાંથી ચૂનાનું દ્રાવણ બની જશે, દુધિયા રંગનું ચૂનાનું આવું દ્રાવણ બની જશે. આ છે ચૂનાનું દ્રાવણ, ચૂનાનું પાણી, જેને ચૂનાનું નિત્ર્યું પાણી પણ કહેવામાં આવે છે. હવે આ ચૂનાનું પાણી આપણા મકાનની દિવાલો ઉપર, આ દિવાલો ઉપર લગાવવામાં આવે છે. હવે કેવી કેવી પ્રક્રિયાઓ થાય છે એ સમજીએ. તો જુઓ, તમે બજારમાંથી જે લાવ્યા ચૂનાના ગોગડા, એ છે કળી ચૂનો. એનું સૂત્ર થાય CaO. ખાસ ધ્યાન રાખજો, CaO, જેનું રાસાયણિક નામ થાય કેલ્શિયમ ઓક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો. અને ખાસ એનું એક વ્યવહારિક નામ છે ક્વિકલાઇમ. આ નામ ખાસ યાદ રાખજો. ઘણી વખત પરીક્ષામાં ક્વિકલાઇમનું અણુસૂત્ર જણાવો એવો પ્રશ્ન પૂછે તો ક્વિકલાઇમ એટલે બીજું કંઈ નહીં, કળી ચૂનો કહેવાય. તો એને ક્વિકલાઇમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ક્વિકલાઇમ, લાઇમ એટલે ચૂનો થાય, ક્વિકલાઇમ જેને આપણે કળી ચૂનો કહીશું. તો મિત્રો, આ કળી ચૂનાનો બીજો બે નામ આપણે યાદ રાખીશું. આ રાસાયણિક નામ છે, સૂત્ર ઉપરથી જે નામ આપવાનું હોય એ નામ છે. આ વ્યવહારિક નામ છે, આ પણ વ્યવહારિક નામ છે. આ CaO એનું અણુસૂત્ર છે. હવે આ કળી ચૂનાને આપણે ઉમેરીએ છીએ પાણીમાં, H2O માં. તો રાસાયણિક પ્રક્રિયા થઈ અને કયો પદાર્થ બનશે? તો આપણે જોઈ ગયા કે કળી ચૂનામાં પાણી ઉમેરતા ચૂનાનું પાણી બનશે, જેનું સૂત્ર આપણે લખી શકીએ છીએ કે ભાઈ CaOH ટ્વાઇસ કૌંસ બાદ 2. આને કહેવાશે ચૂનાનું પાણી. આ છે ચૂનાનું પાણી. આનું રાસાયણિક નામ થાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એનું રાસાયણિક નામ થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને આનું બીજું એક નામ છે જે ખાસ યાદ રાખજો, સ્લેક્ડ લાઇમ. સ્લેક્ડ લાઇમ, આને કહીશું આપણે સ્લેક્ડ લાઇમ. હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ આપણે બ્રશની મદદથી દિવાલો ઉપર લગાવીએ છીએ. હવે જોજો ખરી પ્રક્રિયા શું થાય છે. તો આ આપણી મકાનની દિવાલ છે. આ દિવાલ ઉપર આપણે આ ચૂનાનું દ્રાવણ લગાવીએ છીએ. હવે આ ચૂનાનું દ્રાવણ અહીંયા લગાવ્યું. આ લગાવ્યું એ ચૂનાનું દ્રાવણ છે, જેનું સૂત્ર CaOH ટ્વાઇસ છે. હવે જ્યારે આ દિવાલ ઉપર લગાવેલું ચૂનાનું દ્રાવણ સુકાઈ જાય ત્યારે ફરીથી એક રાસાયણિક પ્રક્રિયા થઈ હોય છે અને નવો જ પદાર્થ બન્યો હોય છે. આ ચૂનાનું દ્રાવણ દિવાલ ઉપર લગાવ્યા પછી એની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ સાથે થશે. હવાની અંદર 0.03% કાર્બન ડાયોક્સાઇડ આવેલો હોય છે. એટલે આ જે ચૂનાનું દ્રાવણ લગાવ્યું એના આજુબાજુ જે હવા છે, હવાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ હશે એ પ્રક્રિયા કરશે એની સાથે. અને એ પ્રક્રિયા દરમિયાન પાણી દૂર થશે, ઉડી જશે. એટલે કે CO2 અંદર જશે અને પાણીનો અણુ બહાર નીકળશે. પાણી કમ્પ્લીટ દૂર થઈ જાય એટલે આ સખત પડ બની જાય, જે કાયમી દિવાલ ઉપર આપણને જોવા મળે છે. તો ચૂનાના દ્રાવણમાં CO2 ઉમેરાઈ, H2O દૂર થશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા પ્રમાણે લખી શકીએ, CO2 ઉમેર્યો તો એમાંથી બની જશે CaCO3. આ CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. આનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ.
આ બન્યો કેલ્શિયમ કાર્બોનેટ। આ છે આના ઉપર જે પ્રક્રિયા થઈને જે બનશે કેલ્શિયમ કાર્બોનેટ હશે અને સાથે સાથે પાણીનો અણુ દૂર થશે એટલે H2O દૂર થઈ જશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે મકાનોની દિવાલો દોડવાની પ્રક્રિયા થાય ત્યારે જુદા જુદા 3 પ્રકારના રાસાયણિક પદાર્થો આપણને જોવા મળે છે। સૌપ્રથમ તો તમે જે બજારમાંથી લાવ્યા હોય એ કેલ્શિયમ ઓક્સાઇડ, કડી ચૂનો, સ્લેક્ટરાઇન અથવા CaO એને પાણીમાં દ્રાવણ બનાવીએ ત્યારે બની જશે ચૂનાનું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। ત્યારબાદ એને જ્યારે દિવાલ ઉપર લગાવીએ ત્યારબાદ સુકાઈ જશે ત્યારે બની જશે કેલ્શિયમ કાર્બોનેટ। આ કેલ્શિયમ કાર્બોનેટને આરસ પહાણ પણ કહેવામાં આવે છે। આરસ પહાણ એટલે કેલ્શિયમ કાર્બોનેટનું એકદમ સખત સ્વરૂપ। એટલે કે તમને કોઈ પૂછે કે ભાઈ આરસ પહાણનું સૂત્ર શું, આરસ પહાણ જે સફેદ માર્બલ આવે છે એનું સૂત્ર, તો આરસ પહાણ એ પણ કેલ્શિયમ કાર્બોનેટ જ છે, CaCO3। આ પણ પરીક્ષા માટે ખાસ યાદ રાખશો। તો મિત્રો આ બધી જુદી જુદી સંયોગીકરણની પ્રક્રિયાઓ આપણે જોઈ। એકવાર સ્ક્રીનશોટ લઈ લેશો ત્યારબાદ આપણે બીજી રાસાયણિક પ્રક્રિયા જોઈશું, વિઘટન પ્રક્રિયા। ચલો એકવાર ઝડપથી આખો સ્ક્રીનશોટ લઈ લો। ઓકે, ચલો મિત્રો હવે આપણે વિઘટન પ્રક્રિયા જોઈશું। વિઘટન શબ્દ જ આપણને કહે છે કે વિઘટન થવું, જુદું પડી જવું। તો સંયોગીકરણમાં જે રીતે પદાર્થો ભેગા થઈ અને એક નિપજ બનતી હતી એનાથી બિલકુલ ઉલટું વિઘટન પ્રક્રિયામાં જોવા મળશે। તો બીજી પ્રક્રિયા આપણે જોઈશું, વિઘટન પ્રક્રિયા। વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા અને ઉદાહરણો આપણે જોવાના છીએ અને પ્રવૃત્તિથી આપણે શરૂઆત કરીશું। તો જુઓ મિત્રો, વિઘટન પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી એક કરતાં વધુ નિપજો બનશે તો એને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું। હવે ખરેખર આપણે જોઈએ તો જુઓ મિત્રો, વિઘટન પ્રક્રિયામાં 4-5 પ્રવૃત્તિઓ આપી છે, એમાંની 1-2 પ્રવૃત્તિઓ આપણે કરીએ તો પણ આપણે સરળતાથી સમજી શકીશું કે વિઘટન પ્રક્રિયામાં ખરેખર શું થાય છે। પહેલી આપણે પ્રવૃત્તિ કરવાના છીએ કે લેડ નાઇટ્રેટ ને ગરમ કરીશું તો શું થાય એ આપણે જોઈશું। પછી વિઘટન પ્રક્રિયામાં પાણીનું વિઘટન થઈ હાઇડ્રોજન અને ઓક્સિજન કેવી રીતે બને છે એ આપણે બોર્ડ ઉપર સમજીશું। ત્યારબાદ બીજી 2-3 પ્રક્રિયાઓ પણ આપણે જોઈશું। હવે સૌથી પહેલાં આપણે જે પ્રક્રિયા કરવાના છીએ એ પ્રક્રિયા છે લેડ નાઇટ્રેટને ગરમ કરવાની પ્રક્રિયા। મિત્રો, લેડ નાઇટ્રેટ તમે જોઈ શકો છો, આ લેડ નાઇટ્રેટની બોટલ છે। લેડ નાઇટ્રેટ એ રંગવિહીન રાસાયણિક પદાર્થ છે। આ લેડ નાઇટ્રેટને આપણે સખત કાચની કસનળીમાં લઈ રાખેલો છે। તમે જોઈ શકો છો લેડ નાઇટ્રેટનો રંગ। આ લેડ નાઇટ્રેટને આપણે ગરમ કરીએ તો શું થશે એ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આપણે આ લેડ નાઇટ્રેટને ગરમ કરીએ। જો તમે લેડ નાઇટ્રેટ ગરમ થશે ત્યારે એનું વિઘટન થશે। તડતડ જેવો અવાજ તમે જો સાંભળી શકતા હોય
તડતડ અવાજ શરૂ થઈ ગયો છે, એટલે કે ઉષ્મા આપણે આપી રહ્યા છીએ. આ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો કે એમાંથી લેડ નાઇટ્રેટ જ્યારે ગરમ થાય છે ત્યારે એમાંથી એક વાયુ બહાર નીકળતો જોવા મળે છે. જો મિત્રો, વાયુ નીકળતો તમને જોવા મળશે. ખરું અવલોકન હવે કરવાનું છે. થોડો રંગ બદલાતો તમને જોવા મળશે. કથ્થાઈ રંગનો વાયુ નીકળે છે. કસનળીની અંદર સ્પષ્ટ આપણે કથ્થાઈ રંગ જોઈ શકીએ છીએ. આ કથ્થાઈ રંગનો જે વાયુ નીકળે છે એ કથ્થાઈ રંગનો વાયુ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, NO2 વાયુ છે. તમે જોઈ શકો છો કે કસનળીની અંદર તમે જોઈ શકો છો કે જે લેડ નાઇટ્રેટ હતો એના ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ અને કસનળીના અંદર તમને કથ્થાઈ રંગનો એક વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. હજુ આપણે પ્રક્રિયા ચાલુ રાખીએ. કથ્થાઈ રંગ તમને સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. એકદમ નજીકથી જુઓ મિત્રો. જો મિત્રો, જોઈ શકો છો તમે કથ્થાઈ રંગનો એક વાયુ બહાર નીકળ્યો છે. તો આ લેડ નાઇટ્રેટનું વિઘટન થયું. હવે લેડ નાઇટ્રેટનું વિઘટન થઈ જે આખી રાસાયણિક પ્રક્રિયા થઈ એને આપણે સમીકરણ સ્વરૂપે જોઈએ તો લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ. આ છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટને આપણે ગરમી આપી, ગરમ કર્યું, એટલે કે આપણે ઉષ્મા આપી તો એનું રૂપાંતર થશે લેડ ઓક્સાઇડ, જેને કહેવાય PbO વત્તા જે પેલો કથ્થાઈ રંગનો વાયુ બહાર નીકળતો તો એ વાયુ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2, અને સાથે સાથે એક બીજો વાયુ પણ બહાર નીકળતો હતો જે આપણે જોઈ શકતા નહોતા, કારણ કે આ ઓક્સિજન રંગવિહીન વાયુ હતો. એટલે કે ઓક્સિજન બહાર નીકળે છે. હવે આનો રંગ કથ્થાઈ હોય છે જે આપણે જોઈ શકીએ છીએ. હવે આ સમીકરણ સંતુલિત કરી દઈએ તો અહીંયા આપણે 2 મૂકીએ, અહીંયા 4, અહીંયા 2, સંતુલિત થઈ ગયું છે. તો મિત્રો, આપણે લેડ નાઇટ્રેટને જ્યારે ગરમ કર્યું ત્યારે એનું વિઘટન થયું અને વિઘટન દરમિયાન લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે જે કથ્થાઈ રંગના વાયુ સ્વરૂપે મળ્યો અને ઓક્સિજન મળ્યો. તો આ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. બીજી પ્રવૃત્તિ તમે કરી શકો. બીજું એનું ઉદાહરણ છે કે ફેરસ સલ્ફેટને ગરમ કરીએ, FeSO4. ફેરસ સલ્ફેટ જે આવો લીલા રંગનો રાસાયણિક પદાર્થ છે, ફેરસ સલ્ફેટ. હવે
ફેરસ સલ્ફેટનું સૂત્ર થાય FeSO4. મિત્રો, એક ખાસ સમજવાની અને જાણવાની વાત છે કે આ ફેરસ સલ્ફેટનો રંગ કેવો હશે. તો ખરેખર FeSO4 જે પદાર્થ છે એનો રંગ છે સફેદ, પણ પુસ્તકમાં લખ્યું છે કે ભાઈ ફેરસ સલ્ફેટ લીલા રંગનો રાસાયણિક પદાર્થ છે. તો એ ખોટું નથી. ફેરસ સલ્ફેટ જ્યારે સ્ફટિક સ્વરૂપે હોય ત્યારે 7 પાણીના અણુ એની સાથે સંકળાયેલા હોય છે. એટલે કે ફેરસ સલ્ફેટ, લીલા રંગનો જે ફેરસ સલ્ફેટ કહેવાય એ આ સૂત્ર ધરાવતો હોય છે અને આનો રંગ છે લીલો, આછો લીલો રંગ હોય. આ ફેરસ સલ્ફેટ જો ખુલ્લો રહી ગયો હોય અથવા તો એને સહેજ ગરમ કરીએ તો એ તરત જ આ પાણીના 7 અણુઓ ગુમાવી દેશે અને પાણીના 7 અણુઓ ગુમાવ્યા પછી આ ફેરસ સલ્ફેટનું સૂત્ર થઈ જશે માત્ર FeSO4. અને આ FeSO4 સફેદ રંગનો રાસાયણિક પદાર્થ છે. એટલે આને ફેરસ સલ્ફેટ હાઇડ્રેટ કહેવાય. પાણીના અણુની સાથે લીલા રંગનો હોય આ પદાર્થ. પાણીના અણુઓ દૂર થતાં જ આ પદાર્થનો રંગ સફેદ જોવા મળે છે. હવે આ ફેરસ સલ્ફેટને જ્યારે કસનળીમાં લઈ ગરમ કરીએ ત્યારે પણ વિઘટન પ્રક્રિયા જ થાય છે. આ ફેરસ સલ્ફેટને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે આનું વિઘટન થઈ ફેરિક ઓક્સાઇડ વત્તા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ બને છે. આ સમીકરણને સંતુલિત કરીએ તો અહીંયા 2 Fe છે તો અહીંયા 2 મૂકી દઈએ. બાકીના અણુઓ ચેક કરો તો થઈ ગયા છે. ઓક્સિજન ચેક કરી લઈએ. 4 દુ 8 ઓક્સિજન છે. આ બાજુ 3 વત્તા 2 5 વત્તા 3 8 છે. સલ્ફર પણ 2 છે. બરાબર, આ સમીકરણ સંતુલિત થઈ ગયું. તો આ એક વિઘટન પ્રક્રિયાનું બીજું ઉદાહરણ છે. ફેરસ સલ્ફેટને ગરમ કરતો ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ બને છે. આ પ્રક્રિયા જ્યારે પ્રયોગ કરીએ ત્યારે SO2 અને SO3 ઉત્પન્ન થાય ત્યારે એની વિશિષ્ટ એક આગવી સ્મેલ હોય છે, જેના કારણે આપણે એ સ્મેલ આવતો જ સમજી શકીએ છીએ કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. તો આ પણ એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે બીજું એક ઉદાહરણ જોઈએ કે કેલ્શિયમ કાર્બોનેટ હોય, ચૂનાનો પથ્થર, આરસપાણ. આ કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થઈ અને એમાંથી CaO વત્તા CO2 બને છે. આ CaO એટલે કડી ચૂનો. કડી ચૂનો આ રીતે બનાવવામાં આવે છે. ચૂનાના પથ્થરમાંથી કડી ચૂનો બનાવવો હોય તો એના માટે વિઘટન પ્રક્રિયા કરવામાં આવે છે. આ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે તમે જુઓ મિત્રો કે આ તમામ ઉદાહરણોમાં એક વસ્તુ તમે કોમન જોઈ શકો છો કે પ્રક્રિયા એક જ છે અને એમાંથી નિપજો 2 કે 2 થી વધુ બની રહી છે. એટલે કે એક જ પ્રક્રિયક હોય અને એ તૂટી અને એકથી વધુ નિપજ બનાવતી હોય, આપતી હોય તો એવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. હવે આપણે વ્યાખ્યા જોઈએ તો વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા તમે લખી શકો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને 2 કે તેથી વધુ નિપજ આપતો હોય તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. ફરી એકવાર જુઓ મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને 2 કે તેથી વધુ નિપજ આપતો હોય તો એવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. અને આ વિઘટન પ્રક્રિયાનો ઉદાહરણો છે. સિમેન્ટની બનાવટમાં પણ આ ત્રીજું જે સમીકરણ દેખાય છે એ
પદાર્થ સિમેન્ટની બનાવટમાં પણ ઉપયોગી છે. હવે વિઘટન પ્રક્રિયાનો અન્ય ઉદાહરણોમાં જોઈએ તો ચોથું ઉદાહરણ છે પાણીનું વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન થાય ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. આપણે સંયોગીકરણમાં જોયું હતું કે હાઇડ્રોજન વત્તા ઓક્સિજન સંયોજાય ત્યારે પાણી બને છે. તો બિલકુલ એનાથી ઉલટી પ્રક્રિયા, પાણીનું વિઘટન થઈ હાઇડ્રોજન અને ઓક્સિજન બનવાની પ્રક્રિયા. હવે પાણીનું વિદ્યુત વિભાજન કેવી રીતે થાય છે એની પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં આપેલી છે. એ પ્રવૃત્તિ આપણે સમજી લઈએ તો જો મિત્રો ઘરે પણ તમે કરી શકો. આ રીતે સૌપ્રથમ આપણે એક સાધન બનાવીશું જેની અંદર પાણીનું વિદ્યુત વિભાજન થશે. તો શું કરવાનું કે આપણે એક પ્લાસ્ટિકનો કપ લઈ લઈએ. આવડા નાના પ્લાસ્ટિકના પારદર્શક કપ આવે છે એવો એક કપ લઈએ. એ કપમાં તળિયે 2 કાણો પાડીએ. એ 2 કાણાની અંદર રબરના બૂચ લગાવી દઈએ અને એમાં કાર્બનના 2 સળિયા મૂકી દઈએ. કાર્બનના સળિયા આપણને કોઈ જૂના કોષ હોય, બેટરી હોય, સેલ, જૂના પાવર જેને આપણે કહીએ છીએ એમાંથી તમને મળી રહેશે. તો આ કાર્બનના 2 સળિયા છે. હવે આની અંદર આપણે પાણી ભરી દઈશું કે જેનું વિદ્યુત વિભાજન કરવાનું છે. એ પાણી આ કપમાં લઈ લઈશું. હવે આ બંને જે કાર્બનના સળિયા છે એને વાહક તારની મદદથી આપણે જોડીશું 6 વોલ્ટની બેટરી સાથે. 6 વોલ્ટની બેટરી ના મળે તો બજારમાં 9 વોલ્ટની બેટરી આવતી હોય છે, એ લઈ શકો પણ ચાલશે. એટલે બેટરી સાથે જેવા આપણે આ 2 સળિયાને જોડીશું એટલે એક સળિયો ધન ધ્રુવ બની જશે અને બીજો ઋણ ધ્રુવ બની જશે. બેટરીના ધન છેડા સાથે જોડેલો કાર્બનનો સળિયો ધન ધ્રુવ તરીકે વર્તશે અને બીજો ઋણ ધ્રુવ તરીકે વર્તશે. હવે પાણીનું વિદ્યુત વિભાજન થઈને જે હાઇડ્રોજન ઓક્સિજન બનશે વાયુ સ્વરૂપમાં છે. વાયુ સ્વરૂપમાં આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનને જો એકઠો કરવા માંગતા હોય તો આપણે 2 નાની કસનળીઓ લઈ અને એ કસનળીઓને આ રીતે ઉલટી ઊંધી આ બંને કાર્બનના ધ્રુવો ઉપર મૂકી દઈશું. અને હવે આપણી પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવા માટેની રચના તૈયાર થઈ ગઈ. હવે કરવાનું શું, તમારે બેટરીની સ્વિચ ઓન કરવાની. બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પાણીની અંદર આવશે. હવે પાણી આમ તો જોઈએ તો વિદ્યુતનું અવાહક છે, પણ એને વિદ્યુતનું વાહક બનાવવા માટે થોડો ટીમ્પો મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે સલ્ફ્યુરિક એસિડનો થોડો ટીમ્પો એમાં નાખીશું જેથી પાણી સારી રીતે વિદ્યુતનું વહન કરી શકે. અને આ પ્રક્રિયા તમે ચાલુ કરો તો થોડી જ વારની અંદર તમને આ કાર્બનના સળિયામાંથી તમને નાના નાના પરપોટા જોવા મળશે. પરપોટા ઉત્પન્ન થશે. એ પરપોટા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુના હોય છે. એટલે કે એક કસનળીની અંદર હાઇડ્રોજન ઉત્પન્ન થશે અને બીજી કસનળીની અંદર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે. ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે આ કસનળીમાં એકઠા થશે. પછી ધીમે રહી અને આ કસનળીને ઉપાડીશું તો એની અંદર હાઇડ્રોજન વાયુ છે જે તમે જોઈ નહીં શકો રંગવિહીન હોય એટલે, પણ એ હાઇડ્રોજન છે કે નહીં એની હાજરી ચેક કરવી હોય તો કોઈ સળગતી મીણબત્તી કે સળગતી દિવાસળી એ કસનળીની નીચે લઈ જશો તો તરત જ હાઇડ્રોજનનું દહન થશે. એટલે તમને હાઇડ્રોજન વાયુની હાજરી જોવા મળશે. એ જ રીતે ઓક્સિજન છે એની કસનળીની નજીક કોઈ સળગતી મીણબત્તી કે અગરબત્તી લઈ જઈશું તો ઓક્સિજન દહન પોષક વાયુ છે, એટલે સળગવાની જે ક્રિયા થઈ રહી હોય પહેલાં એના કરતાં થોડી વધુ થશે. એટલે કે
દહન ક્રિયાનો વેગ વધારે એટલે આપણે સમજી શકીએ કે આ ઓક્સિજન વાયુ છે. તો આ રીતે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ એ પણ મૂળ એક વિઘટન પ્રક્રિયા છે. આ સિવાય બીજા ઉદાહરણો જોઈએ તો જુઓ મિત્રો, આ સિવાય બીજા ઉદાહરણોમાં એક આવું ઉદાહરણ છે, બહુ અગત્યનું ઉદાહરણ છે, સિલ્વર ક્લોરાઇડ, જેનું સૂત્ર થાય AgCl. સિલ્વર ક્લોરાઇડને આપણે સૂર્યપ્રકાશમાં જો ખુલ્લો મૂકીએ તો સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈ અને એમાંથી સિલ્વર ધાતુ છૂટી પડશે અને ક્લોરીન વાયુ છૂટો પડશે અને આખી વિઘટનની પ્રક્રિયા તમને રંગ પરિવર્તન સાથે જોવા મળશે. એટલે કે AgCl ને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવામાં આવે તો એમાંથી સિલ્વર ધાતુ અને ક્લોરીન વાયુ ઉત્પન્ન થશે. સમીકરણને સંતુલિત કરવું હોય તો અહીંયા 2 મૂકી દઈએ, અહીંયા 2 મૂકી દઈએ એટલે સંતુલિત થઈ જાય. હવે સિલ્વર ક્લોરાઇડ એ રંગવિહીન પદાર્થ છે. જ્યારે સૂર્યપ્રકાશમાં થોડા કલાક મૂકી રાખીએ તો એ પદાર્થનો આખો રંગ બદલાઈ જશે અને ભૂખરા રંગનો ગ્રે કલર, કબૂતરનો જે કલર હોય છે એ ટાઈપનો ગ્રે કલર આખો બની જશે. તો એ ગ્રે કલર બનવાનું કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં AgClનું વિઘટન થઈ અને જે સિલ્વર Ag ચાંદી મુક્ત થયું એ ચાંદીનો આપણે ગ્રે કલર, ભૂખરો રંગ આપણે જોઈ શકીએ છીએ. અને તમે જુઓ અહીંયા તો સૂર્યપ્રકાશ છે નહીં એટલે પ્રયોગ અહીંયા આપણે કરી ના શકીએ, પણ મેં બહાર સૂર્યપ્રકાશમાં આ સિલ્વર ક્લોરાઇડ છે, આ છે સિલ્વર ક્લોરાઇડ. આ સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં મૂકી રાખ્યા બાદ એનો રંગ આવો થઈ ગયો હતો. તમે જોઈ શકો છો સ્પષ્ટ કે આ ભૂખરો રંગ છે, સિલ્વરને મળતો આવતો રંગ છે, કારણ કે આમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિઘટનથી સિલ્વર ધાતુ બનતી હોય છે. એટલે કે આ પણ એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. પછી મિત્રો આવું ને આવું એક બીજું સમીકરણ જોઈએ કે સિલ્વર બ્રોમાઇડ હોય, આના જેવું જ સિલ્વર બ્રોમાઇડ હોય AgBr, એને પણ સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લું રાખવામાં આવે તો એનું પણ વિઘટન થઈ અને બ્રોમિન વાયુ ઉત્પન્ન થાય છે અને એમાં પણ સિલ્વર ધાતુ મુક્ત થાય છે. આ પણ એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. અને મિત્રો ખાસ એક પોઈન્ટ ધ્યાન રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ કે આ પ્રક્રિયાનો ઉપયોગ, આ પદાર્થોનો ઉપયોગ આવા સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન પામતું હોય એવા પદાર્થોનો ઉપયોગ શ્યામ શ્વેત એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં થાય છે. શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે એવું જો પૂછાય તો આ પદાર્થનો ઉપયોગ થાય છે અને એ એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે મિત્રો આ થઈ વિઘટન પ્રક્રિયા. હવે એક બાબત જો તમે ખાસ નોંધી હોય તો તમામ વિઘટન પ્રક્રિયાઓની અંદર તમારે ઉષ્મા આપવી પડતી હોય છે. એટલે કે તમારે પ્રક્રિયકને ગરમી આપવી પડતી હોય છે, એમને ગરમ કરવા પડતા હોય છે. અને આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે. જ્યારે આપણે લેડ નાઇટ્રેટને ગરમ કર્યું ત્યારે લેડ નાઇટ્રેટે ગરમીનું શોષણ કર્યું અને એ ગરમીથી એનું વિઘટન થયું. તો આવી પ્રક્રિયાઓમાં, વિઘટન પ્રક્રિયાઓમાં ખાસ ઉષ્માનું શોષણ થાય છે. એટલે આ બધી પ્રક્રિયાઓને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. ઉષ્મા ક્ષેપક કરતો વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયાઓ, સંયોગીકરણ પ્રક્રિયાઓ કેટલીક ઉષ્મા ક્ષેપક હતી, જ્યારે વિઘટન પ્રક્રિયાઓ બધી જ ઉષ્મા શોષક હોય છે. કે આ બધી ઉષ્મા શોષક પ્રક્રિયાઓ હોય છે. પરીક્ષામાં પૂછાય કે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું, 2 ઉદાહરણ આપો તો તમે વ્યાખ્યા લખી શકો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. અને એનો ઉદાહરણો આ
6 ઉદાહરણોમાંથી અને બીજો ઘણો ઉદાહરણ લખી શકાય, પણ આમાંનો 1-2 ઉદાહરણ તમે લખી શકો. તો મિત્રો, સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયાની સાથે સાથે તમે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કર્યો. તો આ 2 પ્રક્રિયાઓ થઈ. હવે આપણે એક પુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે કે ઉષ્મા શોષક પ્રક્રિયાનું એક સરસ ઉદાહરણ આપેલું છે કે જેમાં ગરમ કર્યા વગર તમે અનુભવી શકો કે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ખાલી એ પ્રક્રિયા સમજી લઈએ. તો જો એક ઉદાહરણ છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ નામનો પદાર્થ 2 ગ્રામ લેવાનો. 2 ગ્રામ લઈશું બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એની અંદર 1 ગ્રામ એમોનિયમ ક્લોરાઇડ ઉમેરીશું, NH4Cl. ભલે મિત્રો તમને સૂત્ર કોઈ યાદ ના રહે તો નામ યાદ રાખજો ખાલી, કે બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરીએ. આ બંનેનો દ્રાવણ બનાવી દઈશું પાણીમાં અને એ બંને દ્રાવણ ભેગો કરીએ તો તમે જોઈ શકો, અનુભવી શકો કે બંને દ્રાવણ ભેગા થયા પછી આ વાતાવરણની અંદર જે ઉષ્મા છે એ ઉષ્માનું શોષણ થઈ જશે. એટલે કે બંને દ્રાવણોના અંદર જે ઉષ્મા હતી એનું શોષણ થઈ જશે અને આખું બંનેનું મિશ્ર કરેલું દ્રાવણ એકદમ ઠંડુ થઈ જશે. તમે ફ્રીજમાંથી કસનળી કાઢી હોય એવું ઠંડુ થઈ જશે. તો એ બતાવે છે, દર્શાવે છે કે આ 2 જલીય દ્રાવણોને મિશ્ર કરતો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય છે. મિત્રો, હવે આપણે આગળના પીરિયડમાં મળીશું ત્યારે બાકીની જે 3 પ્રક્રિયાઓ છે એ 3 પ્રક્રિયાઓ પ્રયોગો સાથે ભણીશું. એમાં એક વિસ્થાપન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને છેલ્લે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે વિસ્થાપન પ્રક્રિયામાં એક પદાર્થ વાપરવાના છીએ. જે પદાર્થ વિશે થોડું જાણી લઈએ. એ પદાર્થ છે CuSO4, કોપર સલ્ફેટ. હવે હમણાં જે FeSO4નું આપણે જોયું હતું અને સમજ્યા હતા કે ભાઈ FeSO4 એકલું જો સૂત્ર હોય તો એ સફેદ રંગનો પદાર્થ કહેવાય, પણ એ FeSO4ની સાથે જ્યારે 7 પાણીના અણુ જોડાયેલા હોય ત્યારે એનો રંગ લીલો દેખાય છે. એ જ રીતે કોપર સલ્ફેટ પણ આમ તો મૂળ પાણીના અણુઓ જો એની સાથે જોડાયેલા હોય તો એ ભૂરા રંગનું એટલે કે વાદળી રંગનું દેખાશે. પણ એને જો તમે થોડું ગરમ કરો તો એમાંથી પાણીના અણુઓ દૂર થઈ જશે અને એ કોપર સલ્ફેટનું સૂત્ર પછી માત્ર એકલું CuSO4 રહેશે અને એ CuSO4 સફેદ રંગનું થઈ જશે. કોપર સલ્ફેટ જ્યારે પાણીના અણુઓ સાથે જોડી અને સ્ફટિક બનેલો હોય ત્યારે આની સાથે 5 પાણીના અણુ જોડાયેલા હોય છે. તમને બતાવું મિત્રો, આ કોપર સલ્ફેટની બોટલ છે. તમે જોઈ શકો છો સ્પષ્ટ અંગ્રેજીમાં લખેલું છે CuSO4 × 5H2O. 5 પાણીના અણુઓ સાથે લખીને એનું સૂત્ર લખેલું છે. આ કોપર સલ્ફેટ તમે જુઓ તો ભૂરા રંગનો રાસાયણિક પદાર્થ છે. આપણે જોઈએ આવો ભૂરા રંગનો રાસાયણિક પદાર્થ હોય કોપર સલ્ફેટ, જેને આપણે મોરથુથુના નામે પણ ઓળખીએ છીએ. આ મોરથુથુ છે. આ કોપર સલ્ફેટ વાદળી રંગનો જે દેખાય છે એ CuSO4 × 5H2O છે. આને જો ગરમ કરીએ તો સફેદ થઈ જશે અને ગરમ કર્યા પછી એનું સૂત્ર આટલું જ રહેશે, CuSO4. આ જોઈ શકો છો મિત્રો તમે કસનળીમાં કોપર સલ્ફેટ છે. આ કોપર સલ્ફેટને સખત કાચની કસનળીમાં લઈ અને જો ગરમ કરીએ તો એનો રંગ થોડો બદલાતો આપણે જોવા માગીએ છીએ. થોડું ગરમ કરીશું તો કોપર સલ્ફેટ પાણીના અણુઓ ગુમાવવાની સાથે જ સફેદ રંગમાં પરિવર્તિત થશે.
કસનળીની અંદર તમે જુઓ તો અંદરની સાઈડ પાણીના અણુઓ જમા થવાના કારણે કસનળીનો જે પારદર્શક ભાગ હતો એ થોડો પાણી ભેજ સ્વરૂપે જમા થવાના લીધે અપારદર્શક થતો જાય છે અને તમે જોઈ શકો છો કે હવે નીચે તમે જુઓ કલર રંગ જુઓ કોપર સલ્ફેટનો તો એ સફેદ થવા લાગ્યો છે. જોઈ શકો છો કે જે વાદળી રંગ હતો એ ધીમે ધીમે ઓછો થતો થતો સફેદ રંગમાં પરિવર્તન થાય છે. તો વિસ્થાપન પ્રક્રિયામાં આપણે આ કોપર સલ્ફેટનો ઉપયોગ કરીશું. કોપર સલ્ફેટનું સૂત્ર યાદ રાખજો, એનું વ્યવહારિક નામ મોરથુથુ છે એ યાદ રાખજો. અને મિત્રો આજે જે વિઘટન પ્રક્રિયા ચલાવી એનો એકવાર સ્ક્રીનશોટ લઈ લેશો. તો મિત્રો હવે આપણે આગળ મળીશું એટલે બાકીની 3 રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રવૃત્તિની સાથે નાના નાના પ્રયોગોની સાથે અભ્યાસ કરીશું. થેન્ક યુ.